હરિયાણાના ફતેહાબાદમાં રવિવારે વહેલી સવારે એક વિશાળ આગની ઘટના ઘટી હતી કે જેમાં 60 શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। બસમાંથી ધુમાડો નીકળતો જોઈ મુસાફરોમાં ફફડાટ ફેલાઈ ગયો તો સદનસીબે ડ્રાઈવરે ધુમાડો નીકળતો જોયો કે તરત જ તેણે બસને રસ્તાની બાજુએ રોકી દીધી અને મુસાફરોને નીચે ઉતાર્યા। આ પછી આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી। થોડી જ વારમાં બસ બળીને રાખ થઈ ગઈ હતી। જોરદાર જ્વાળાઓ જોઈ મુસાફરોમાં ગભરાટનો માહોલ છે, કારણ કે જો થોડું મોડું હોત તો તમામ જીવતા સળગી ગયા હોત, પરંતુ ડ્રાઈવરની બુદ્ધિમત્તાને કારણે તેમનો જીવ બચી ગયો હતો। બધાએ પોતાનો જીવ બચાવવા માટે ડ્રાઈવરનો આભાર માન્યો। પોલીસે સ્થળ પર આવીને સ્થિતિને કાબૂમાં લીધી હતી। જાણકારી મુજબ બસમાં હિસારના આઝાદ નગરના રહેવાસીઓ બેઠા હતા। તેઓ સિરસાના સિકંદરપુર સ્થિત રાધાસ્વામી ડેરા જઈ રહ્યા હતા। દરમિયાન ફતેહાબાદના ગામ બરોપાલ અને ગામ દાંગળ વચ્ચે હાઈવે પર આ ઘટના ઘટી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।